અમદાવાદ શહેરમાં છાશવારે થતા ઓવર સ્પીડિંગના અકસ્માતો ટ્રાફિક વિભાગ માટે ખરા અર્થમાં આંખ ખોલનારા સાબિત થયા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સિવાય પણ સ્પીડોમીટરના કાંટાને 120 ક્રોસ કરાવવાની ઘેલછા એ કારણ વગરની બતાવી દેવાની મર્દાનગી છે કે પછી માનસિક વિકૃતિ એ કાયદો અને વ્યવસ્થા માટે કાર્યવાહીની સાથે ચિંતા અને ચર્ચાનો વિષય છે. ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને. કે નગરના એક રહેણાંક વિસ્તારમાં એક કાર ચાલક પૂર ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક કાબુ ગુમાવતા કાર ઘરના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. કારની ટક્કરથી ત્યાં પાર્ક કરેલું ટુ વ્હીલર પણ કચડાઈ ગયું હતું. મકાનનો મુખ્ય લોખંડનો ગેટ ધરાશાયી થયો હતો અને કાર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સદનસીબે તે સમયે આંગણામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ સવાલ એ થાય છે કે જો ગેટની જગ્યા પર લોકો ઊભા હોત તો શું થાત? બાકી આ જ અકસ્માત અને આ જ ચાલકો કોઈની અર્થી ઉઠશે, કોઈના ખભા પલળશે, કોઈના આંસુ વર્ષો પસાર કરીને સુકાઈને ધબ્બા વળી જશે, તો કોઈ વકીલોની ફોજ ખડકીને ફરી ગુનો કરવા છૂટો થઈ જશે. ટ્રાફિકની શરૂ થયેલી ડ્રાઈવ વચ્ચે પરીક્ષા હવે પોલીસની થવાની છે કે કોને પાસ કરવા અને કોને સબક શીખવાડવો. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.